હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6નો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. બહુ મોટું નામ છે સબ્જેક્ટનું, પણ જેટલું નામ મોટું છે એટલા જ દર્શન ખોટા છે. મતલબ કે જેટલું નામ મોટું અઘરું લાગે છે એટલા જ સહેલા ક્વેશ્ચન છે, અને એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છે અહીંયા કે એમાંથી જ આપણું 70 માર્ક્સનું પેપર જનરેટ થવાનું છે. તો વિડીયો તમારી પાસે હવે શેર કરી આપવાનો. અગેન 6 સેમમાં છે, હવે ઓલમોસ્ટ આપણે એન્જિનિયર બની જ ગયા છે. તો આપણું 6 સેમનું રિઝલ્ટ એટલું સારું આવવું જોઈએ, એટલા સારા CGPA થાય, એટલા સારા SPI આવે કે જેથી આગળ આવે જઈશું જ્યારે ફ્યુચરમાં તો થોડોક વધારે કોન્ફિડન્સ લઈને જઈએ. ઓકે, વિડીયો શેર કરજો જેથી બધાની તૈયારી સારી થાય. કયા કયા ક્વેશ્ચન છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો ડિફરન્સ બિટવીન ફાઉન્ડેશન ફોર સ્ટેટિક એન્ડ ડાયનામિક મશીન. સ્ટેટિક એટલે કે સ્થાયી મશીન હોય, ડાયનેમિક એટલે ચાલિત એટલે કે ગોળ ફરતું મશીન હોય. એ બંને મશીનના ફાઉન્ડેશનનો તફાવત કરવાનો છે. 4 માર્ક્સની અંદર પૂછાય ક્વેશ્ચન. ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ વાઇટ સિલેક્ટિંગ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટ્રિક મશીન. તો ઇલેક્ટ્રિક મશીનનું જ્યારે ફાઉન્ડેશન બનાવવું હોય, પાયો, તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના? બેડ ઇફેક્ટ ઓફ મિસઅલાઇનમેન્ટ. તો મિસઅલાઇનમેન્ટ જ્યારે થાય શાફ્ટ વચ્ચે તો કઈ કઈ ખરાબ અસરો આવશે? ઇન્સ્ટોલેશન ઓફ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવાનું? ઇક્વિપમેન્ટ એન્ડ સેફ્ટી યુઝ બાય લિફ્ટિંગ હેવી મટીરિયલ્સ. જ્યારે ભારે દાગીના ઉચકતા હોય, તો ભારે દાગીના જેમ કે ક્રેનથી ઉચકતા હોય, હોઇસ્ટથી ઉચકતા હોય, તો તે વખતે સેફ્ટી કઈ રાખવાની? અને જે રીતે મેં 2 સાધનના નામ બોલે એવા કયા કયા સાધન યુઝ કરવાના? પ્રોપર્ટીઝ ઓફ ગુડ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. સારા ઇન્સ્યુલેટિંગ ઓઇલમાં, જે ટ્રાન્સફોર્મરમાં આપણે ઇન્સ્યુલેટિંગ ઓઇલ વાપરીએ છીએ, એના ગુણધર્મો કયા કયા હોવા જોઈએ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મેથડ્સ ફોર પ્યોરિફાઈંગ ઇન્સ્યુલેશન ઓઇલ. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે એ જે મેથડ્સ છે, 5 નામ આપેલા છે આઈ થિંક, એમાંથી એક નામ છે જેનું નામ ફિલ્ટર પ્રેસ છે. એ જ કરવાની મેથડ 7 માર્ક્સમાં પૂછાય કે મેથડ્સ ફોર પ્યોરિફાઈંગ ઇન્સ્યુલેટેડ ઓઇલ અને એક્સપ્લેન એની. તો એમાં ફિલ્ટર પ્રેસ કરવાની ખાસ, કારણ કે આપણે ફિલ્ટર પ્રેસને અહીંયા તફાવતમાં બી બતાવવાનું છે વિથ સેન્ટ્રીફ્યુગલ પ્રોસેસ. તો તફાવત બી ઇઝી જ છે, પણ ફિલ્ટર પ્રેસ જે છે એને આકૃતિ સાથે કરવાનો છે આપણે. ડ્રાઇંગ પ્રોસેસ બી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે 7 માર્ક્સની અંદર સેમ, કે જે વાઇન્ડિંગ છે એને ડ્રાય કરવા માટે કઈ કઈ મેથડ આવે એમાંથી કોઈ એક ડિટેલમાં એક્સપ્લેન કરવાની. જે તમને સહેલી લાગે એવી એક નહીં 2 કરજો, કારણ કે એક્ઝામમાં જઈને ભૂલી જવાય. એક જ કરી હશે તકલીફ થશે. કોઈ 2 કરીને જવાની, જો બંને યાદ રહી જાય તો 2 લખીને આવવાની. વધારે લખવાથી તો વધારે માર્ક મળે, એવું હોય ને. ઓકે, ચાલો એના વહી જોઈએ. 9th ક્વેશ્ચન છે આપણો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, બ્રેકડાઉન મેન્ટેનન્સ. 2 મેન્ટેનન્સ આપેલા છે. શું લખવાનું છે મેન્ટેનન્સમાં? તો પહેલાં તો બંને ડિફાઇન કરવાના, પછી એમાં શું કરવાનું આવે. જેમ કે અમુક વાર એવો ક્વેશ્ચન આવે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી કાર્યકારી મતલબ કામગીરી, તો એવું લખવાનું આવે. તો કોઈક વાર એના ફાયદા ગેરફાયદા બી આવે, તો ડેફિનેશન બી કરીશું, એમાં શું કામ કરવાનું એ બી લખીશું, ફાયદા ગેરફાયદા બી તૈયાર કરીશું, પ્રિવેન્ટિવ માટે બી અને બ્રેકડાઉન માટે બી. ઓકે, પોઈન્ટ્સ ટુ બી કન્સિડર વાઇટ શિડ્યુલિંગ મેન્ટેનન્સ. તમે જ્યારે મેન્ટેનન્સનું શિડ્યુલ બનાવતા હોય તો કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે? એના પછી 13માં છે મેન્ટેનન્સ શિડ્યુલ ફોર ટ્રાન્સફોર્મર ઓફ બિલો એન્ડ અબવ 1000 kVA. એકમાં જ લઈ લીધા બંને ક્વેશ્ચન. 1000 kVA થી ઓછી રેટિંગવાળું હોય, કાં તો 1000 kVA થી વધારે રેટિંગવાળું હોય ટ્રાન્સફોર્મર, તો એનું આપણે મેન્ટેનન્સ શિડ્યુલ કેવી રીતે બનાવીશું? કે ભાઈ કલાકે કલાકે શું ચેક કરવાનું, દિવસે દિવસે શું ચેક કરવાનું, અઠવાડિયે શું ચેક કરવાનું, મહિને શું ચેક કરવાનું, એવું આવું જે ટેબલ છે એવું ટેબલ. સેમ એવું મેન્ટેનન્સ આપણે ઇન્ડક્શન મોટર માટે બી કરવાનું છે. આ જે ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સબ્જેક્ટનું નામ ઇન્સ્ટોલેશન મેન્ટેનન્સ એવું હતું, તો પછી આ મેન્ટેનન્સવાળા ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાતા આવ્યા છે અને આ વખતે બી પૂછાશે. 15માં છે કોઝિસ ઓફ ફોલ્ટ્સ ઇન ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ. ઇલેક્ટ્રિક સાધનોમાં ફોલ્ટ થવાના કારણો કયા હોય? ઓકે, જેવી રીતે આપણે અહીંયા મેન્ટેનન્સની વાત કરીએ એવું ટ્રબલ શૂટિંગના બી ક્વેશ્ચન છે. ટ્રબલ શૂટિંગના એક ક્વેશ્ચન જે છે એમાં પહેલાં તો ટ્રબલ શૂટિંગમાં કયા કયા સાધનો યુઝ થાય, અહીંયા ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ટ્રબલ શૂટિંગને પહેલાં ડિફાઇન કરવાનું કે ટ્રબલ શૂટિંગનો મતલબ શું, એની વ્યાખ્યા લખી દીધી. એમાં કયા કયા સાધનોનો યુઝ થાય લખવાનું. અને ટ્રબલ શૂટિંગના જે ચાર્ટ બનાવવાના છે, એ ચાર્ટમાં ડીસી મોટરનો, ટ્રાન્સફોર્મરનો, ઇલેક્ટ્રિક આયર્નનો, સીલિંગ ફેનનો અને ટ્યુબલાઇટનો. બધા નહીં પૂછાય, પણ અહીંયા 5 લખેલા છે, 5માંથી 2 પૂછાશે. નસીબ સારું તો 7 માર્ક્સમાં, કાં તો 4 માર્ક્સમાં, 3માં નહીં આવે, થોડાક મોટા આન્સર છે. તો 7 માર્ક્સમાં પૂછાય તો બધામાં એટલીસ્ટ 7 કારણ લખવા પડે કે આ ટ્રબલ થઈ છે તો આવું કરીશું, આ ટ્રબલ થઈ છે તો આવું કરીશું. બુકમાં જોશો બધો બહુ મોટો આન્સર આપેલો છે, પણ એક જ વાર વાંચશો ને, એક જ વાર તો બી યાદ રહી જશે, કારણ કે સમજ પડી જાય એવું છે, સ્વાભાવિક વાત છે. ઓકે, ચાલો એના પછી 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. તો 18થમાં છે અર્થ ઇલેક્ટ્રોડ.
હવે આજે અર્થિંગવાળું ચેપ્ટર છે એમાંથી બહુ વધારે ક્વેશ્ચન નહીં લીધા હું એ અર્થિંગવાળામાંથી 1 2 3 ને 4 ઓકે 4 જ ક્વેશ્ચન છે અને એનું વેટેજ જે છે એ આઈ થિંક 14 માર્ક્સનું છે તો જે 4 ક્વેશ્ચન તમે કરી લીધા તો 14 માર્ક્સ આવી ગયા એવું માન લો અર્થ ઇલેક્ટ્રોડ છે 7 માર્ક્સમાં પૂછાય તો નામ લખવાના બધા એમાંથી કોઈ એક બે સમજાવવાના ટાઈપ્સ ઓફ અર્થિંગની વાત કરીએ તો અર્થિંગની જે પદ્ધતિઓ આપેલી છે એમાંથી પ્લેટ અર્થિંગ પાઇપ અર્થિંગ સેમ આન્સર છે બંનેના તો બંને સમજી લેવાનું બંને લખવાનું આવે પેલામાં ખાલી પ્લેટ લખવાની તો પેલામાં પાઇપ લગાવવાની ખાલી ડાયમેન્શન ચેન્જ કરવાના બાકી વસ્તુ એ જ કે ભાઈ એની આજુબાજુ ચારકોલ મીઠાનું ભૂક્કું નાખવાનું બધું સેમ લખવાનું મેથડ્સ ટુ મેજર અર્થિંગ રેઝિસ્ટન્સ અર્થિંગ રેઝિસ્ટન્સ માપવાની રીતો કઈ કઈ આવે રીતોના નામ લખીને કોઈ એક એક્સપ્લેન કરવાનું અગેન આ બેમાં બે કરીશું તૈયાર ડિફરન્સ બિટવીન ઇક્વિપમેન્ટ ગ્રાઉન્ડિંગ એન્ડ સિસ્ટમ ગ્રાઉન્ડિંગ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનનું ગ્રાઉન્ડિંગ કરીએ અને આખી સિસ્ટમનું ગ્રાઉન્ડિંગ કરીએ શું તફાવત છે કોઝિસ ઓફ ઇલેક્ટ્રિક એક્સિડન્ટ વીજ અકસ્માત થવાના કારણો પરમિટ ટુ વર્ક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સની અંદર લાસ્ટ તમારો 24માં ઇમિડિયેટ સ્ટેપ ટુ બી ટેકન આફ્ટર કોન્ટેક્ટ વિથ લાઈવ પાર્ટ્સ ચાલુ લાઈન પર જો કોઈ માણસને કરંટ લાગી જાય તો તરત કયા પગલાં લેવાના એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન પણ જાણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યાર સુધી આપણે લાકડાના દંડાથી મારવાનું એટલું જ જાણીએ છીએ પિક્ચરોમાં બી એવું જ જોયું છે લખ્યું બી છે ઇવન એક મુદ્દો એવો બી લખેલો છે પણ બીજી જે જરૂરી વસ્તુ છે જે એઝ એન એન્જિનિયર તો ખબર હોવી જ જોઈએ પણ એક જનરલ માણસને બી ખબર હોવી જોઈએ તો એ ક્વેશ્ચનને આપણે સમજવા માટે બી અને એક્ઝામ માટે બી તૈયાર કરવાનું ઓકે તો આખા આપણે જે સબ્જેક્ટ હતો જે સબ્જેક્ટનું નામ બહુ મોટું હતું એમાંથી આપણે 24 ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી એ કરવાના છે અને લગભગ 60 માર્ક્સનું માની લો 60 માર્ક્સનું પેપર તમારો આ 24 ક્વેશ્ચનમાંથી જ બનવાનું છે તો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે લાઇક કરીને જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમારી તૈયારી કેટલી થઈ છે અને આ વખતે તમારો કેટલા એસપીઆઈ લાવવાનો ટાર્ગેટ છે તો આપણે જોઈએ જરા કોણ કોણ એન્જિનિયર જે છે તે ખરેખર બ્રાઇટ એન્જિનિયર એટલે કે રાઇટર્સ બનીને બહાર નીકળવાના છે જે આપણી સાથે પહેલા સેમથી જોડાયેલા છે તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત